વડોદરા શહેર પીસીબીની ટીમ દ્વારા બે અલગ અલગ જગ્યા પર રેડ કરી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। દિવાળી પૂર્વે પીસીબીની ટીમ ફૂલ એક્ટિવ મોડમાં છે અને અલગ અલગ જગ્યા પર પીસીબી દ્વારા રેડ કરી દારૂ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે નંદેસરી અને નવાપુરા વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડી પ્રોહિબિશન અંતર્ગતની કાર્યવાહી પીસીબીની ટીમ દ્વારા કરવામાં આવી છે। નંદેસરી ગામમાં એક ઇસમ પોતાના ઘરમાં અને ઘરથી થોડીક દૂર જાડી ઝાખરામાં દારૂનો જથ્થો રાખે છે અને તેનું વેચાણ કરે છે। આ બાતમીના આધારે પીસીબીએ રેડ કરી અને ત્યાંથી લગભગ 2 લાખથી વધુનો મુદ્દામાલ દારૂનો કબજે કરવામાં આવ્યો છે અને એક ઇસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારબાદ વાત કરીએ બકરાવાડી સાંઈબાબાના મંદિર પાસે જાહેર રોડ પર મોપેડની ડિક્કીમાં દારૂનો જથ્થો રાખી અને 2 ઇસમો તેનું છૂટક વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે પીસીબીની ટીમ દ્વારા ત્યાંથી પણ 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી પણ કેટલોક મુદ્દામાલ કબજે કરાયો છે। આમ 2 અલગ અલગ જગ્યા પર રેડ કરી પીસીબીએ દારૂના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડ્યા છે અને પ્રોહિબિશન અંતર્ગતની કાર્યવાહી કરી છે।